નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। તો હવે જોઈએ સમાચાર વિગતવાર। મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સતત બીજી વાર રાજ્ય શાસનનું દાયિત્વ સંભાળ્યા બાદ આજે સવારે આદ્યશક્તિ અંબાજી માતાજીના દર્શન પૂજન અંબાજી યાત્રાધામમાં કર્યા હતા। શ્રી વિજયભાઈ ગઈ રાત્રે અંબાજી પહોંચ્યા હતા અને સવારે માતાજીના પૂજન અર્ચન શ્રીમતી અંજલિબેન રૂપાણી સાથે કર્યા હતા। તેમણે રાજ્યના 100 નાગરિકોની સમગ્રતા, સુખાકારી, શાંતિ, સલામતી અને રાજ્યના ઉત્તરોત્તર વિકાસ દેવી શક્તિના કૃપા આશીષ સદાય વરસતા રહે તેવી પ્રાર્થના માતાજીના ચરણોમાં કરી હતી। મુખ્યમંત્રીશ્રીના આગમન પ્રસંગે કલેક્ટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી દિલીપભાઈ રાણા મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે રેન્જ આઈજી શ્રી પિયુષ પટેલ, પોલીસ અધિક્ષક શ્રી નીરજકુમાર બડગુજર, અંબાજી દેવસ્થાનના ટ્રસ્ટના વહીવટદાર શ્રી S.J. ચાવડા, દાતા પ્રાંત શ્રી અધિકારી B.D. વાઘેલા સહિત અધિકારીઓ, અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ધાનેરાના અગ્રવાલ 3 રસ્તા પાસે આવેલી કચરાપેટી નજીક જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકી દેવામાં આવ્યો છે। આ ઘટના પરથી સાબિત થાય છે કે ડોક્ટરો પોતાનું ભાન ભૂલ્યા છે અને કમાણી કરવાની લાહમાં પોતાનું મેડિકલ વેસ્ટ નિકાલ પણ જાહેરમાં ફેંકી દેવામાં આવે છે। સામાન્ય રીતે મેડિકલ વેસ્ટ દરેક ડૉક્ટરોએ પોતાના હોસ્પિટલની અંદર સાચવીને રાખવાનો હોય છે અને તેનો નિકાલ મેડિકલ વેસ્ટનું જે વાહન આવે છે તેના દ્વારા કરવામાં આવે છે। અગ્રવાલ 3 રસ્તા પાસે આમ જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકી દેવાતા ગાયો પણ આ મેડિકલ વેસ્ટ આરોગવા લાગી હતી અને જાહેરમાં ફેંકાયેલા મેડિકલ વેસ્ટ બહુ ભારે નુકસાન કરી શકે તેમ છે। તમે કેમેરા સમક્ષ જોઈ શકો છો કે કચરાપેટીની આજુબાજુ કેટલાય મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ છે, જેમાં દવાની ડ્રીપ, સૂઈ વગેરે નજરે પડે છે। જ્યારે બીજી બાજુ આરોગ્ય ખાતું પણ આ મુદ્દે શું પગલાં ભરે છે, આ કૃત્ય કરનાર ડૉક્ટરો સામે પગલાં ભરે છે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે। ડીસા શહેરના ચંદ્રલોક રોડ પર આવેલી લિયો પ્રાથમિક શાળામાં ધોરણ 3માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને એક શિક્ષિકાએ ફૂટ પટ્ટીથી બેફામ ફટકારી હતી। પરિણામે વિદ્યાર્થીનીના બરડામાં લોહીના જામા પડી ગયા હતા, તેની તબિયત લથડી ગઈ હતી। આ બાબતની જાણ થતાં તેના માતા પિતા લાલચોળ થઈ ગયા હતા અને સ્કૂલની શિક્ષિકા સામે તેમનો રોષ ભભૂકી ઉઠ્યો હતો। દીકરીને ઢોર મારવાના કિસ્સામાં પરિવારે શિક્ષિકા પર કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરી હતી। શિક્ષકને ગુરુ સમાન દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ શિક્ષણને કેટલાય શિક્ષકો દ્વારા શ્રમસાર કરવાના બનાવો અવારનવાર પ્રકાશવામાં આવતા હોય છે। અગાઉ બનાસકાંઠા જિલ્લામાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર્યા હોવાની ઘટના શાહી સુકાઈ નથી, ત્યારે આજે ડીસા ખાતે શિક્ષિકાએ શિક્ષણને શરમસાર કરી હોય તેવો કિસ્સો સામે આવ્યો હતો। સમગ્ર ઘટનાની વાત કરીએ તો ડીસા શહેરમાં આવેલા રામકૃપા સોસાયટીમાં રહેતા વિષ્ણુભાઈ ઠાકોર મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। તેમની 8 વર્ષીય દીકરી શહેરના ચંદ્રલોક રોડ પાર આવેલી લિયો પ્રાથમિક શાળામાં ધોરણ 3માં અભ્યાસ કરે છે। ત્યારે મંગળવારે આ વિદ્યાર્થીને તેની શિક્ષિકાએ ભાવનાબેન પટેલે લેસન લખવા આપ્યું હતું, પરંતુ વિદ્યાર્થીનીને લખતા ન ફાવતા શિક્ષિકાનો પિત્તો ગયો હતો અને ફૂટપટ્ટી વડે વિદ્યાર્થીના બરડામાં ઢોર માર્યો હતો, જેને પગલે તેના બરડામાં સોળ ઉપસી ગયા હતા। સ્કૂલમાં ભણે છે, મારું નામ કૃષ્ણાબેન, લિયો સ્કૂલમાં ભણે છે, 3જા ધોરણમાં। ઘરે આવી એટલે મેં કપડાં બદલાવતી હતી, તે પૂછ્યું કે પાછળ જોયું તે હું પૂછ્યું કે બેટા શું થયું, કે મમ્મી મને ટીચરે મારી। મેં પૂછ્યું કીધું કેમ મારી હતી, કે મને લખતે નહોતું આવડતું એટલે લખતે ના આવડતું એટલા માટે અમે બાળકોને ભણવા મૂકીએ। બાળકોને ભણવા શા માટે મૂકીએ, તો નથી આવડતું એટલે તો પણ ટીચરે આવી માર કેમ મારે, એનો મારી નાઈ જોઈએ। વડગામના મહેતામાં થયેલા હુમલામાં ખોટી ફરિયાદ નોંધાઈ હોવાનો આક્ષેપ સાથે મહેતા ગ્રામજનોએ પાલનપુર ખાતે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી। વડગામ તાલુકાના મહેતા ગામે તાજેતરમાં એક આચાર્ય ઉપર હુમલો કરાયો હતો।
જેમાં તેણે ગામના 11 વ્યક્તિઓ વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। જોકે આ ફરિયાદ ખોટી હોવાની અને ફરિયાદમાં દર્શાવેલ વ્યક્તિઓ તે વખતે ગામમાં હાજર ન હોવા અંગે બુધવારે ગ્રામજનોએ પાલનપુર ખાતે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી। વડગામના મહેતા ગ્રામજનોએ બુધવારે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે સિદ્ધપુર તાલુકાના મુડાણાના વિનોદભાઈ મનસુખભાઈ પરમારે છાપી પોલીસ મથકે મહેતા ગામના 11 વ્યક્તિઓ વિરુદ્ધ તદ્દન ઉપજાવી કાઢેલી ફરિયાદ નોંધાવી છે, જેમાં આરોપી નંબર 4 અબ્બાસ અસામદી મક્કા મદીનાની યાત્રાએ ગયેલા છે, જેઓ હજુ ભારત આવ્યા નથી। આરોપી નંબર 7 અશરકભાઈ સુરત રહે છે, બનાવના સમયે તેઓ હાજર ન હતા। આરોપી નંબર 6 અબ્બાસ રસૂલ જીવા પલસાણિયા નામની કોઈ વ્યક્તિ ગામમાં રહેતી જ નથી, જ્યારે આરોપી નંબર 3 નૂર મોહમ્મદ હબીબભાઈ અસમાદી મહેસાણા હતા। બાકીના જે નામો છે તે નામમાં લોકોમાં મીર અલી બનાવવાની દરગાહે ધાર્મિક કાર્યક્રમમાં હતા, જેથી આ ખોટી ફરિયાદ અંગે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે। અમારા ગામમાં આવો કોઈ બનાવ બન્યો નથી। આ બનાવ ઉપજાવી કાઢેલો છે, તેમજ એમને જે વિગતો દર્શાવી છે કે હાઈસ્કૂલમાં હથિયારો રાખે છે, ધ્વજવંદન કરવા નહોતા દેતા, આ તદ્દન ખોટી વાત છે। મેં 2 થી 3 વખત ધ્વજવંદન હાઈસ્કૂલમાં જઈને કર્યું છે, એક ડેપ્યુટી સરપંચના હોદ્દા પર। એટલે એમની જે ફરિયાદો છે તદ્દન ખોટી છે, આની તપાસ થવી જોઈએ। ખોટા નિર્દોષ ઉપર હથિયારો ઉગવામાં આવે છે, એમને કંઈ બાર્ગેનિંગ કરતા હોય એવું જાણવા મળ્યું છે। બીજું કે અમુક લોકો બહાર છે, એમના પણ નામ લખ્યા છે। તો સાહેબને વિનંતી કે આવી ઝીણવટભરી તપાસ કરી અને અમને ન્યાય આપે। હા, હું શેરપુરા ગામનો વતની છું, મારું નામ ઝાકીર હુસેન છે। અમે મીડિયાથી અને પેપરોમાં જાણ્યું કે મહેતામાં આવી ઘટના બની છે, અને એ બાબતે અમે અમારું બાજુનું ગામ હોવાથી મહેતા ગામમાં ગયા। ત્યાં જઈને તપાસ કરી તો જે વ્યક્તિએ ફરિયાદ કરી છે અને જેમના આરોપી તરીકે નામ દર્શાવ્યા છે એવા લોકો કે જે એને એવું ફરિયાદમાં લખાયું છે કે ફલાણા ભાઈએ મને ગળામાંથી પકડી મારી ચેન લૂંટી લીધી અને મને પેટમાં તલવાર મારી। ખરેખર અમે ગયા અને તપાસ કરીને જોયું તો જે માણસનું નામ લખાયું છે એ માણસ તો આ બનાવ બન્યો એના પહેલાં વિદેશ ગયેલો છે અને અત્યારે પાછો નથી આવ્યો, વિદેશ જ છે। બીજો એક વ્યક્તિનું નામ લખાયું છે અસગરભાઈ તરીકે, લાઈફલાઇન મેડિકલવાળા, પણ ખરેખર એમને લાઈફલાઇન મેડિકલથી કંઈ લેવા દેવા નથી। અને જે અસગરભાઈ છે એ સુરતમાં હતા અને સાહેબ તપાસ કરે તો એમને મળી આવશે કે સીસીટીવી ફૂટેજમાં એ ત્યાં હાજર હતા એવું સાબિતી મળી શકે। આ શું રજૂઆત છે? આજ અમારી એવી રજૂઆત છે કે આ જે બનાવ બન્યો છે ખરેખર બનાવ બન્યો જ નથી। આ જે માણસે ફરિયાદ કરી છે એ પહેલાં પણ આ લોકો ઉપર એટ્રોસિટી લખાવી હતી અને હવે કેસ પાટિયા ઉપર આવ્યો છે, એટલે દબાણ ઊભું કરવા માટે આ તદ્દન ખોટો કેસ ઊભો કરવામાં આવ્યો છે। તો અમે ડીએસપી સાહેબને આવેદનપત્ર અપાયા છે કે આપ સાહેબ આની યોગ્ય જાંચ કરી અને જો ખરેખર આ ફ્રોડ કામ થયું હોય તો એના ઉપર બરાબર પગલાં લે અને ન્યાય અપાવે, એ માટે અમે આ બધા ગામજનો અને અમે એમના સાથે સહકારમાં આવ્યા છીએ। આખા મહેતા ગામના ગ્રામજનો દરેક જાતના દરેક કાસ્ટના બધા ભેગા મળી અને અમે ડીએસપી સાહેબને આવેદન આપીએ કે સાહેબ તમે યોગ્ય તપાસ કરીને આના માટે બરાબર પગલાં લઈ અને અમને ન્યાય આપે। પાલનપુર ખોડિયાલ મંદિર વિસ્તારમાં રહેતી એક વિધવાના કુટુંબ પર હુમલો કરાતા વિધવા મહિલા રજૂઆત માટે જિલ્લા પોલીસ વડાની કચેરીએ દોડી ગઈ હતી અને આ વિસ્તારમાં દારૂ અને જુગારનો ધંધો કરતા માથાભારે ઈસમો આના માટે જવાબદાર હોવાની રજૂઆત કરાઈ હતી। પાલનપુરના ખોડિયાર મંદિર વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ યથાવત છે, ત્યારે 2 દિવસ અગાઉ આ વિસ્તારના કેટલાક માથાભારે ઈસમોએ આ વિસ્તારમાં રહેતી વિધવા મહિલાના ઘર પર હુમલો કર્યો હતો અને વિસ્તાર છોડી દેવા જણાવ્યું હતું। જોકે આ વિધવાના બંને દીકરાઓને આ હુમલામાં ઈજાઓ પહોંચી હતી, જેની 2 દિવસ સિવિલમાં સારવાર કરાવ્યા બાદ પણ આ વિસ્તારમાં માથાભારે ઈસમોની ધમકીઓ ચાલુ રહેતા આખરે આજે આ મહિલા જિલ્લા પોલીસ વડાની કચેરીએ દોડી આવી અને માથાભારે ઈસમોના ત્રાસથી બચવાની માંગ કરી હતી, જ્યારે પાલનપુરના પૂર્વ પોલીસકર્મી માથાભારે તત્વોને ચાવરતા હોવાની પણ માંગ કરી હતી। મંદિર વાયરલેસ ઓફિસ ઓડવાસનું ટેકરો હું રહું છું, બરાબર। હું વિધવા છું, મારા ઘેરથી ઓફ થઈ ગયા, 2 છોકરા છે મારે। મને આ લોકો દારૂ જુગારનો ધંધો કરે, મને ત્રાસ કરાવે અને મને આ લોકો વારંવાર મને ડરાવે અને ઘડી ઘડી મને એમ કે અમે મારી નાખશો। મારા છોકરા અત્યારે સિવિલમાં હતા, 2 દાડા અમે ઘરે હવે 2 દિવસથી આવ્યા। અમારે રાતે 2 વાગે મારવા આવ્યા હતા અને મને વારંવાર મારવા આવે। અને આ લોકો દારૂ જુગારનો અમારા જોડમાં જ ધંધો હોય અને રખાત લઈને બેઠો, રખાત બદલે 2 આદમી છે અને 1 બાયડી છે, એ માટે અમને મારવાનું ફૂટવા આવે। અમારે કરવાનું શું થાય? અને હું એકલી પડું, મારે કેડે મોર કોઈ નહીં। કેમ
અત્યારે આજે શું કરવા આવ્યા? આજે હું બડબુજર સાહેબને મળવા આવી. હું આજે અપાઈ કાલે આવી હતી તો કાલે મને કોઈ મળ્યું નહીં. હું આજ પાછી આવી. 2 દાડાથી અમે ભૂકંપ દરસા ફરો. અમારા છોકરા ઘરે બેઠા તો કોઈ મજૂરી કરીને મને હાલવા વાળો નહીં. અમને ત્રાસ કરાવે. અમારે શું કરવાનું છે? એટલે અમે ઝેર ખાવા, બીજું શું કરો સાહેબ? બોલો, આટલી વિનંતી કે કશું તમે કરો બસ. અમને એ લોકો 2 વાગે મારવા આવ્યા હતા. અમને 2 દાડાથી મારવા આવે. અમને એવો માર માર્યો. મને સિવિલમાં બધા તત્કરવા મળે કે એ લોકો અમને પોલીસ સ્ટેશન ગઈ તો મને શું કીધું કે અહીંયાથી તો અમને પૈસા ખવડાવે કે દારૂ જુગારનો ધંધો બન કે તમે શું ભિખારી આલી શકશો. એમાંથી મને મોહનસિંહને માન બૂન ગાળો બોલી અમે પોલીસવાળા બચુભાઈને બધા અમને જેમ તેમ બોલવા મળે અહીંયાથી. ધાનેરા તાલુકાના જાડીમાં ધમધમી રહ્યા છે ગેરકાયદેસર ઈંટવાડાઓ, જેની સામે તંત્રના અધિકારીઓ પણ આંખ આડા કાન કરી રહ્યા છે. જાડી ગામમાં ઈંટવાડાઓની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા વર્ષોથી અહીં ઈંટ પકવવાનું કામ ચાલી રહ્યું છે, જેમાં સ્થાનિક લોકો અને ગામ લોકોના વિરોધ હોવા છતાં બેફામ બન્યા છે અને નિયમોની એસીકી તેસી કરી નિયમોના ધજ્જા ઉડાવી રહ્યા છે. ઈંટ પાડવાના કારણે અહીં તળાવમાં ઊંડા ખાડા ખોદી દેવામાં આવ્યા છે અને ચોમાસાની પરિસ્થિતિમાં કોઈ ડૂબી જવાની પણ સંભાવના વધી ગઈ છે. ઉપરાંત ઈંટ પકાવવા માટે તેઓ બળતણ તરીકે ગોચરમાં આવેલા વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા છે અને ગોચરની જમીન પર પણ ખાડા ખોદી દેવામાં આવ્યા છે. ઈંટવાડામાંથી નીકળતા ધુમાડાઓ આજુબાજુમાં વસતા લોકોને ઝેર સમાન બની ગયા છે, કારણ કે આ ધુમાડો તેમના સ્વાસ્થ્યને પણ ભારે હાનિ પહોંચાડી શકે છે. ત્યારે બીજી બાજુ ગેરકાયદેસર ચાલતા ઈંટ પાડવાના ગેરકાયદેસર ધંધા સામે બનાસકાંઠાનું વહીવટી તંત્ર ક્યારે પગલાં ભરશે તે તો આવનારો સમય જ બતાવશે. પુનઃ આપનું સ્વાગત છે. રાજ્યના અગ્રગણ્ય માર્કેટયાર્ડોમાં ગણાતા ડીસા માર્કેટયાર્ડના ચેરમેન તરીકે સતત 4થી વખત માવજીભાઈ દેસાઈની બિનહરીફ નિયુક્તિ કરાઈ છે, જ્યારે વાઇસ ચેરમેન પદે કરશનભાઈ કણબીની પણ બિનહરીફ વરણી થવા પામી છે. નવા ચેરમેન વાઇસ ચેરમેનને ખેડૂતો, વેપારીઓ, શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યભરના માર્કેટયાર્ડોમાં અગ્રગણ્ય સ્થાન ધરાવતી ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસાના સંચાલક મંડળીની ચૂંટણી સમરસ થતાં મંગળવારે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ પાટણના અધ્યક્ષ સ્થાને ડીસા માર્કેટયાર્ડના સભાગૃહ ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચેરમેન તરીકે માવજીભાઈ દેસાઈ અને વાઇસ ચેરમેન તરીકે કરશનભાઈ સત્તાભાઈ કણબી બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. ઉત્તર ગુજરાતમાં મંગળવારે ગરમીનો પારો આંશિક ગગડ્યો હતો. તેમ છતાં ગરમ પવન ફૂંકાતા ઉત્તર ગુજરાતવાસીઓએ અસહ્ય ગરમીનો સામનો કરવો પડ્યો હતો. જો કે આગામી 4 દિવસમાં તાપમાનમાં વધારો થવાની સાથે હીટવેવની શક્યતા વર્તાઈ રહી હોવાનું વાતાવરણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. આગામી સમયમાં ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોંચવાની શક્યતા સેવાઈ રહી છે. ઉત્તર ગુજરાતમાં મંગળવારે મહત્તમ તાપમાનમાં થયેલા આંશિક ઘટાડા વચ્ચે મહેસાણામાં 39 ડિગ્રી, પાટણમાં 39.3 ડિગ્રી, બનાસકાંઠામાં 39.6 ડિગ્રી,
સાબરકાંઠામાં 40.0 ડિગ્રી અને અરવલ્લીમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તેમજ 5 જિલ્લાનું લઘુત્તમ તાપમાન 20 થી 23 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. દિવસભર ફૂંકાયેલા ગરમ પવનને પ્રજાએ અસહ્ય ગરમીનો સામનો કરવો પડ્યો હતો, જેને લઈને બપોરના સમયે બજારોમાં રવિવારના રજા જેવા સુમસાન ભાસી રહ્યા હતા. બીજી બાજુ આગામી 4 દિવસમાં ગરમીનો પારો ફરી 41 ડિગ્રીએ પાર પહોંચી જવાની સાથે હીટ વેવની ફરી અસર થાય તેવું હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. થરાદના ચાંગડા ગામ નજીક વિદેશી દારૂ ભરેલી માર્શલ ગાડીને થરાદ પોલીસે બાતમીના આધારે પોલીસે ઝડપી પાડી હતી અને ગાડી ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ગાડી સહિત કુલ મુદ્દામાલ 1 લાખથી વધુ મુદ્દામાલ ઝડપી લીધો હતો અને ગાડી ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પૂર આયાને મહિનાઓ વીતી ગયા પણ હજુ કેટલાય એવા ગામો છે કે જ્યાં હજુ સુધી બિસ્માર હાલતમાં રસ્તાઓ ક્યારે બનશે. ભુરિયા ગામમાં બિસ્માર રસ્તાને લઈને ગ્રામજનો દ્વારા કેટલીય વખત રજૂઆત કરી હતી પણ નથી સાંભળતું બેરું તંત્ર દ્વારા ક્યારે કરવામાં આવશે રસ્તો. બિસ્માર રસ્તાને લીધે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલીઓ પડે છે. ખરાબ રસ્તાના કારણે અકસ્માત સર્જાય તેવી પહેલા સત્રે તંત્ર દ્વારા આ અધૂરા રોડની કામગીરી પૂરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે. 7 દિવસમાં જો નહીં રોડની કામગીરી ચાલુ કરવામાં આવે તો ગ્રામજનોએ આપી ઉગ્ર આંદોલનની ચીમકી. ભુરિયા ગામનો ખરાબ રસ્તાના કારણે આજે મોટી જાનહાનિ ટળી. ડીસાની બીજી એડિશનલ સિનિયર સિવિલ જજ સાહેબની કોર્ટમાં આજે ચેક રિટર્ન કેસમાં એક આરોપીને 1 વર્ષની સજા અને 4 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. અમદાવાદમાં કામા હોટલ નજીક આવેલા આસોપાલવ ફ્લેટમાં રહેતા થરાદના મહેન્દ્રકુમાર નરપતલાલ દેસાઈએ વર્ષ 2000ની સાલમાં મોર્ગેજ કરી રાજસ્થાનના સિરોહીની આદર્શ કોઓપરેટિવ બેંક લિમિટેડ ડીસા ખાતે આવેલી VM બ્રાન્ચમાંથી 1,50,000 મેળવ્યા હતા. મોર્ગેજ પેટે મેળવેલી રકમ વર્ષ 2012ની સાલમાં 2 લાખ રૂપિયાના પેટે ચૂકવવાની હતી, પરંતુ મહેન્દ્રભાઈ દેસાઈ નામના શખ્સે આપેલો ચેક બેંક દ્વારા રિકવરી ઓફિસર બેંકમાં જમા કરાવતા ચેક રિટર્ન થયો હતો. જે અંગેનો કેસ આજે ડીસા કોર્ટમાં ચાલી રહ્યો હતો. મહેન્દ્રભાઈ દેસાઈએ કસૂરવાર ઠેરવી 1 વર્ષની સજા અને 4 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.